એમાં પાછા મારે આ સભા ભરાય એટલે મારે રીબડાને તો ભૂલાય નહીં. મારા દીકરાએ કેનો ખેસ પહેર્યો છે એને નથી ખબર. 2022માં તો ભાજપનો ખેસ નહોતો જ પહેર્યો. અને ગમે ને ભાજપમાં પ્રવેશ આપે, કમળ પહેરાવી આ ખેસ પહેરાવી પ્રવેશ આપે. એના 3 ઉમેદવાર લડતા હતા. 3 ઉમેદવાર દેડી સીટમાંથી ડીસિંગ, ચરખડીમાં 2 હતા ડીસિંગ, કોલીધડમાં 1 ભાઈ હતા ડીસિંગ. આપમાંથી લડતા હતા. તમે આવા નાટક કરો માં. એના કરતા તમે કયા પક્ષમાં છો ને તમે બધાએ મળીને નક્કી કરો. જો મોટી સેના સામે લડવું હોય ને, હું સામેવાળાને એક વ્યૂહરચના સમજાવવા માંગુ છું. ફતેહ મહમદભાઈ, હોય ને તો નાના નાના પક્ષો ભેગા થઈ જવાય. તમે આપવાળા ભેગા થઈ જાઓ, કોંગ્રેસવાળા ભેગા થઈ જાઓ, આ મેં નામ લીધું એ ભેગા થઈ જાઓ, પરચુર જે કઈ પક્ષ હોય ને એ ભેગા થઈને તમે સામનો કરો ને તો તમે માર ઓછો ખાવો અને અમને લડવાની મજા આવશે. તમે માર ખાશો ઓછો ખાશો, ખાવાના તો ખાવા ના જ, એમાં બીજી વાત નહીં.